નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગુરુમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય અંગ્રેજી એની ફેબ્રુઆરી માસમાં લેવાયેલી દ્વિતીય પ્રિલિમિનરી પરીક્ષાનું પેપર સોલ્યુશન જોઈએ। તો મિત્રો શરૂ કરીએ આપણે સેક્શન એ થી। એમાં રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે અહીંયા આપણને જે પેરેગ્રાફ આપેલું છે તેનું વાંચન કરીને આપણે પ્રશ્નનો જવાબ આપવાના છે। એમાં પ્રશ્ન નંબર 1 જોઈએ, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઓફ ઉત્તર પ્રદેશ? તો આનો જવાબ છે, ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઓફ ઉત્તર પ્રદેશ ઇઝ ધેટ ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર। ત્યારબાદ પ્રશ્ન 2, હાઉ હેઝ એમજીપી સોલ્વડ ધ પ્રોબ્લેમ ઓફ સીતાપુર? તો આનો જવાબ છે, MGP has solved the problem of Sitapur by connecting more than 3,500 customers to solar power mini grids at a village level। ત્યારબાદ આપણે બીજો એક પેરેગ્રાફ જોઈએ। આ પેરેગ્રાફ ઉપરથી આપણે બે પ્રશ્નોનો જવાબ આપવાના છે। એમાં પ્રશ્ન નંબર 3 જોઈએ, હાઉ હ્યુમિલિટી હેલ્પ અરુણ in his career? તો આનો જવાબ આવે, humility helped Arun to not become snobbish or arrogant in his career। ત્યારબાદ પ્રશ્ન 4, who helped Arun in building his career? તો આનો જવાબ આવે, Arun's parents and teachers helped Arun in building his career। ત્યારબાદ આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફનું વાંચન કરીને આપણે પ્રશ્ન નંબર 5 અને 6 નો જવાબ આપવાનો છે। એમાં પ્રશ્ન નંબર 5 જોઈએ, હાઉ વુડ મિસ સુલિવાન આન્સર હેલન્સ ક્વેશ્ચન્સ? તો આનો જવાબ આવે, મિસ સુલિવાન વુડ આન્સર હેલન્સ ક્વેશ્ચન્સ બાય રાઇટિંગ ઇન ટુ હર પામ। ત્યારબાદ પ્રશ્ન 6, વિચ લાઇન શોઝ હેલન્સ ક્યુરિયોસિટી? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક લાઈન છે, તો આ લાઈન અહીંયા જવાબમાં લખી દેવાની કે આઈ હેડ એ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક શોઝ હેલન્સ ક્યુરિયોસિટી। ત્યારબાદ આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફ ઉપરથી આપણે પ્રશ્ન નંબર 7 અને 8 નો જવાબ આપવાના છે। એમાં પ્રશ્ન નંબર 7 જોઈએ, દેવ્યાની ફેલ ઇન લવ વિથ કચ્છ એઝ હી, પછી ખાલી જગ્યા આપી છે અને અહીંયા આપણને સૂચના આપી છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એટલે કે વાક્ય પૂર્ણ કરો। તો અહીંયા દેવ્યાની ફેલ ઇન લવ વિથ કચ્છ એઝ હી વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ। ત્યારબાદ પ્રશ્ન 8, વેર ડીડ કચ્છ બિગિન ટુ લીવ? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો જવાબ પેરેગ્રાફમાં આપેલો છે, કચ્છ બિગેન ટુ લીવ વિથ શુક્રાચાર્ય। ત્યારબાદ આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ। આ પેરેગ્રાફ ઉપરથી આપણે પ્રશ્ન નંબર 9 અને 10 નો જવાબ આપવાના છે। એમાં પ્રશ્ન નંબર 9 જોઈએ, વેન વોઝ લેફ્ટનન્ટ સપોઝડ ટુ મીટ ધ વુમેન? તો આનો જવાબ જોઈએ, લેફ્ટનન્ટ વોઝ સપોઝડ ટુ મીટ ધ વુમેન એટ 6 o'clock। ત્યારબાદ પ્રશ્ન 10, ડિસ્ક્રાઇબ ધ લેફ્ટનન્ટ? તો આમાં આપણે લેફ્ટનન્ટનું વર્ણન કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પેરેગ્રાફમાં તમે જોઈ શકો છો કે લેફ્ટનન્ટ વોઝ ટોલ એન્ડ યંગ એન્ડ હિઝ હાર્ટ વોઝ બીટિંગ ફાસ્ટ। પ્રશ્ન નંબર 11, વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 11 માં આપણે શોર્ટ નોટ લખવાની છે, જેમાં આપણને ટોપિક આપેલો છે રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આનો જવાબ આપેલો છે, અહીંથી તમે લખી લેજો। ત્યારબાદ રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે આપણે જણાવવાનું છે। એમાં પ્રશ્ન નંબર 12 જોઈએ, ધ બ્લેક પાવડર વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા? તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન ખોટું છે। ત્યારબાદ પ્રશ્ન 13, ધ વીવર બર્ડ ઇઝ કન્સિડર્ડ એ સ્કેવેન્જર? તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન પણ ખોટું છે। ત્યારબાદ પ્રશ્ન 14, ધ રેલવે સ્ટેશન વોઝ બિલ્ટ બાય ધ સ્ટ્રોંગ ડિઝાયર ઓફ ધ વિલેજર્સ ઓફ તાજનગર? તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન સાચું છે। હવે આપણે સેક્શન બી જોઈએ, રીડ ધ સ્ટેન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા
આપણને કાવ્ય પંક્તિ આપેલી છે, આ કાવ્ય પંક્તિનું વાંચન કરીને આપણે પ્રશ્નનો જવાબ આપવાના છે। એમાં પ્રશ્ન નંબર 16 જોઈએ, વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ એરપ્લેન। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કાવ્ય પંક્તિમાં તમે આ લાઈન જોઈ શકો છો, તો અહીંયા આપણે જવાબ લખી દઈએ, ધ એરપ્લેન ઇઝ વોકિંગ ઓન ધ રોડ। ત્યારબાદ પ્રશ્ન 17, ધ કાઉ ઇઝ શોન બોલ્ડ હિયર એઝ સી, પછી ખાલી જગ્યા અને આમાં આપણે કારણ બતાવવાનું છે, તો અહીંયા જવાબમાં લખી દેવાનું એઝ સી ઇઝ હેવિંગ એ કન્વર્ઝેશન વિથ ધ લાયન। ત્યારબાદ પ્રશ્ન 18, ડિસ્ક્રાઇબ ધ સન। વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સન વિશે વર્ણન લખવાનું છે, તો તમે અહીંયા લાઈનમાં જોઈ શકો છો કે a one-eyed sun is on the black tree। ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ પેરેગ્રાફનું વાંચન કરવાનું છે અને આના આધારિત આપણે પ્રશ્નોનો જવાબ આપવાના છે। તો અહીંયા આપણને 5 પ્રશ્નો પૂછવામાં આવે છે, પ્રશ્ન નંબર 19 થી 23। આ તમામે તમામ પ્રશ્નોના આપણે જવાબ જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે પ્રશ્ન નંબર 19, 20, 21, 22 અને 23 નો જવાબ જોઈ શકો છો, અહીંથી તમે લખી લેજો। ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જે આ માહિતી આપેલી છે, આ માહિતીનો અભ્યાસ કરીને આપણે પ્રશ્નનો જવાબ આપવાના છે। એમાં પ્રશ્ન નંબર 24 જોઈએ, હાઉ મેની માર્ક્સ ડીડ મોના સ્કોર ઇન સોશિયલ સાયન્સ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મોનામાં તમે જોઈ શકો છો કે મોનાએ સોશિયલ સાયન્સમાં 80 માર્ક્સ મેળવ્યા છે। ત્યારબાદ પ્રશ્ન 25, વિચ સબ્જેક્ટ seems somewhat difficult to the students। તો આનો જવાબ આવે ઇંગ્લિશ, કેમ કે તમામે તમામ વિદ્યાર્થીઓના ઇંગ્લિશમાં માર્ક ઓછા છે। ત્યારબાદ પ્રશ્ન 26, ધ લોએસ્ટ માર્ક્સ ઇન ગુજરાતી ઇઝ સ્કોર્ડ બાય બ્લેન્ક। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતીમાં સૌથી ઓછા ગુણ એ આ દીર્ઘાના છે, તો જવાબમાં લખી દેવાનું દીર્ઘા। ત્યારબાદ પ્રશ્ન 27, હુ ઇઝ ધ ક્લેવરેસ્ટ એમોંગ ધ સ્ટુડન્ટ્સ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આજે 4 વિદ્યાર્થીઓના માર્ક્સ આપેલા છે, એમાં સૌથી વધુ માર્ક્સ આ રુશીલના છે, એટલે રુશીલ એ સૌથી ક્લેવર સ્ટુડન્ટ કહેવાય, એટલે તમારા જવાબમાં લખી દેવાનો રુશીલ। ત્યારબાદ પ્રશ્ન 28, હાઉ મેની સબ્જેક્ટ્સ આર ઇન્ડિકેટેડ ઇન ધ બાર ગ્રાફ। તો આમાં જવાબ આવે 3, કેમ કે અહીંયા ગ્રાફમાં આપણે 3 વિષયો દર્શાવેલા છે। ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। તો અહીંયા આપણને એક ઇન્ટરવ્યુ આપેલો છે, આ ઇન્ટરવ્યુનું વાંચન કરીને આપણે પ્રશ્નનો જવાબ આપવાના છે। એમાં પ્રશ્ન નંબર 29 જોઈએ, વોટ ઇઝ નીરજ અચીવમેન્ટ ઇન ઓલિમ્પિક। તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 29 નો જવાબ તમારે અહીંથી લખી દેવાનો, અ ગોલ્ડ મેડલ ઇન ટોક્યો ઓલિમ્પિક્સ ઇન 2020 હેલ્ડ ઇન જાપાન। ત્યારબાદ પ્રશ્ન 30, વેર ઓલિમ્પિક્સ હેલ્ડ ઇન 2020। તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવે ટોક્યો। ત્યારબાદ પ્રશ્ન 31, હાઉ ડીડ નીરજ ગેટ ઇન્ટરેસ્ટેડ ઇન જ્વેલિન। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આનો જવાબ આપેલો છે, તમારે અહીંથી આ યુઝ ટુ થી કરીને છેક આ જ્વેલિન રોઝ સુધી તમારો જવાબ લખી દેવાનો છે પ્રશ્ન નંબર 31 ના જવાબમાં। પ્રશ્ન 32, whom did નીરજ ડેડિકેટ હિઝ મેડલ। તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવે મિલ્ખા સિંહ। ત્યારબાદ સેક્શન સી, મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ। તો પ્રશ્ન નંબર 33, મંથન હુ ઇઝ માય કઝિન સિંગ્સ વેલ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વ્યક્તિનું વર્ણન આપેલું છે, તો આની સામે આવે ઓપ્શન સી, ડિસ્ક્રાઇબિંગ પર્સન। ત્યારબાદ પ્રશ્ન 34, ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ લાસ્ટ વીક। આની સામે આવે ડી, અને પ્રશ્ન નંબર 35 એની સામે આવશે એ। ત્યારબાદ પ્રશ્ન આપણે નેક્સ્ટ જોઈએ, ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન। એમાં પ્રશ્ન નંબર 36, તો પ્રશ્ન નંબર 36 માં જવાબ આવે ઓપ્શન સી। ત્યારબાદ પ્રશ્ન 37 માં જવાબ આવે બી। પ્રશ્ન 38 એમાં જવાબ આવે સી। ત્યારબાદ પ્રશ્ન 39 એમાં જવાબ આવશે બી, 40 માં ડી, 41 માં સી। ત્યારબાદ complete the paragraph filling in the blanks with the appropriate words from the brackets।
અહીંયા કૌંસમાં આપણને શબ્દો આપેલા છે, આ શબ્દોને યોગ્ય સ્થાને મૂકીને આપણે આ પેરેગ્રાફ ફરીથી લખવાનો છે. એમાં આ જે પહેલી ખાલી જગ્યા છે એમાં આવશે ટ્રિફલ, બીજી ખાલી જગ્યામાં આવશે એધર્સ અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે ડિટરમાઇન્ડ. ત્યારબાદ ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ, એમાં પ્રશ્ન નંબર 43, એમાં આપણને જે શબ્દ આપેલો છે આ શબ્દનો સમાનાર્થી શબ્દ અહીંથી શોધીને લખવાનો છે. એમાં ફેસિનેટેડ, તો ફેસિનેટેડનો સમાનાર્થી શબ્દ થાય અટ્રેક્ટેડ. ત્યારબાદ પ્રશ્ન 44 સ્લિમ, તો સ્લિમનો સમાનાર્થી શબ્દ થાય વેરી થિન. અને પ્રશ્ન 45 વેનિશ, તો વેનિશનો સમાનાર્થી શબ્દ થાય ડિસઅપિયર. ત્યારબાદ આપણે સેક્શન ડી જોઈએ, તો સેક્શન ડીમાં પ્રશ્ન 46 રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન given below choosing the correct option from the bracket. તો અહીંયા આપણે પહેલી ખાલી જગ્યામાં આવશે asked, બીજી ખાલી જગ્યામાં her, ત્રીજી ખાલી જગ્યામાં that અને ચોથી ખાલી જગ્યામાં આવશે that day. ત્યારબાદ join the sentences using the appropriate conjunctions in the bracket. તો અહીંયા કૌંસમાં આપણને જે શબ્દો આપેલા છે આમાંથી યોગ્ય શબ્દ વડે આપણે વાક્યને જોડવાનું છે. તો અહીંયા પ્રશ્ન નંબર 47 એમાં જવાબ આવશે સો, પ્રશ્ન 48 એમાં જવાબ આવશે હુ અને પ્રશ્ન 49 એમાં જવાબ આવશે આઈધર ઓર. ત્યારબાદ પ્રશ્ન 50 રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. તો અહીંયા કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પ્રથમ ખાલી જગ્યામાં આવશે કિંગ્સ, બીજી ખાલી જગ્યામાં આવશે વેન અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે વિચ. ત્યારબાદ ડુ એઝ ડાયરેક્ટેડ, એમાં પ્રશ્ન નંબર 51 ધ પોલીસમેન આસ્ક્ડ ધ સ્ટ્રેન્જર સમ ક્વેશ્ચન્સ, ધ સ્ટ્રેન્જર ડીડ નોટ રિપ્લાય એની ક્વેશ્ચન્સ, ધ પોલીસમેન હેલ્ડ હિમ બાય હિઝ કોલર. તો આ પ્રશ્નનો જવાબ આપણે આવી રીતે શરૂ કરવાનો છે. બિગિન લાઈક ધીસમાં આપેલું છે કે ધ સ્ટ્રેન્જર વોઝ આસ્ક્ડ સમ ક્વેશ્ચન્સ બાય ધ પોલીસમેન. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 51 અને પ્રશ્ન નંબર 52 આ બંને પ્રશ્નોનો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંથી તમે પ્રશ્ન નંબર 51 અને 52 ના જવાબ લખી લેજો. ત્યારબાદ આપણે આગળ વધીએ તો સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ as their answers. તો પ્રશ્ન નંબર 53 રેહાન કેન સ્પીક એની લેંગ્વેજ ફ્લુઅન્ટલી. તો અહીંયા ફ્લુઅન્ટલી જે અંડરલાઇન છે તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી હાઉ કેન રહેમાન સ્પીક એની લેંગ્વેજ. ત્યારબાદ પ્રશ્ન 54 વિવેક હેઝ રિસન્ટલી જોઈન્ડ ધ જીમ ફોર બિલ્ડિંગ હિઝ બોડી. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી વાય હેઝ વિવેક જોઈન્ડ ધ જીમ. ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો પ્રશ્ન નંબર 55 ધ કુક એડેડ અ લિટલ રેડ ચીલી પાવડર ઇન ધ સોસ. તો અહીંયા આનો સાચો જવાબ છે ઓપ્શન બી હાઉ મચ રેડ ચીલી પાવડર ડીડ ધ કુક એડ ઇન ધ સોસ. ત્યારબાદ આપણે સેક્શન ઈ જોઈએ તો સેક્શન ઈમાં પ્રશ્ન 56 એમાં અહીંયા આપણને 3 ટોપિક આપેલા છે. આ 3 ટોપિકમાંથી કોઈ પણ એક ટોપિક ઉપર આશરે 125 શબ્દોમાં તમારે નિબંધ લખવાનો છે. એમાં 3 ટોપિકમાં એક તો માય ઇંગ્લિશ ટીચર આપેલું છે, બીજો ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત આપેલું છે અને ત્રીજું અ વિઝિટ ટુ એ બર્ડ સેન્ચુરી આપેલું છે. તો આ 3માંથી કોઈ પણ એકમાં તમારે સિલેક્ટ કરીને આશરે 125 શબ્દોમાં તમારે પેરેગ્રાફ લખી દેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક નિબંધ અહીંયા એનું સોલ્યુશન આપેલું છે, અહીંથી તમે લખી લેજો. ત્યારબાદ પ્રશ્ન 57 રાઇટ એની વન ઓફ ધ ફોલોવિંગ. તો અહીંયા આપણને પ્રશ્ન આપેલો છે કેતકી ચૌહાણ રાઇટ્સ એન ઈમેલ ટુ હર ફ્રેન્ડ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઈમેલ લખવાનો છે અને ઈમેલના 5 માર્ક્સ છે અને આના ઓપ્શનમાં આપણને રિપોર્ટ રાઇટિંગ પૂછી છે. તો કાં તો ઈમેલ કાં તો રિપોર્ટ રાઇટિંગ આ બેમાંથી તમે કોઈ પણ એકનો જવાબ આમાં લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન 58 ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. એમાં આના 5 માર્ક્સ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે પિક્ચર છે એ રેલવે સ્ટેશનનું છે. તો સૌથી પહેલાં તમારે લખી દેવાનું ધીસ ઇઝ એ પિક્ચર ઓફ એ રેલવે સ્ટેશન. પછી આના વિશે ચિત્રમાં જોઈને તમારે વાક્યો બનાવવાના છે કે ધેર આર મેની પેસેન્જર્સ ઇન ધ રેલવે સ્ટેશન. ત્યારબાદ ધેર ઇઝ અ ક્લોક ઓન ધ રેલવે સ્ટેશન. ત્યારબાદ
there is a coolie in the railway station, the train is on the platform. ત્યારબાદ there is a vendor એટલે કે વસ્તુ વેચનારો, there is a vendor on the railway station. પછી એક વાક્ય લખી દે, the place is very crowdy. આમ કહીને તમારે આ ચિત્રનું વર્ણન કરતા આશરે 10 વાક્યો લખી દેવાના. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું અંગ્રેજીનું પેપર સોલ્યુશન પૂરું થાય છે. મિત્રો, વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરો, જેથી હર હંમેશ મારા નવા વિડીયોનો નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. વિશ યુ ઓલ ધ બેસ્ટ.